જમીને બધા વડીલોને પગે લાગવાનું ના તેને એ બધી વિધિ હાલતી હતી ને એમાં આમની કરતી બાયું એ બધા ધીરું આવ્યો મને કે આપણે જમી આવ્યા કેવો વસંતભાઈ તમે તમારે ફેરા પડી લીધા ને આપણે જમી લીધું મેં હવે તમારે કાંઈ કામ હોય તો કે મેં કાંઈ કામ નથી ત્યાં એ બધી મારી વાતચીત હાલતી હતી ને બધા ભાઈબંધો બેઠા હતા ને ઠંડુ પીતા હતા ને હવે તો કાંઈ વડીલોને ખાલી પગે લાગવાનું હતું બાકી વિધિ પછી ત્યાં એક વિધિ બાકી હતી હજી કંસાર પીરસવાની ને એવી ને ઓલી કંઈક કોડા કોડી રમાડે છે તે પેલા બ્રાહ્મણને કાંઈ ખબર ન પડી હતી એને થારી તો તૈયાર કરી કોડા કોડીની પણ મારા વાઈફે હાથ નાખ્યો એટલે મને કે નહીં ચાલો હવે બીજી વિધિ કરવાની છે આ નથી કરવાની મેં કીધું કેમ કારણ કે એમાં પછી હાથ બીજાનું કરે એમ નહોતો તો કે તો ત્રાસ મુકાઈ ગઈ એમ ન મુકાય ત્રાસને માં થારી જ મુકાય ત્રાસને થોડું મુકાતું હશે કે મેં કીધું એટલે એ વિધિ પછી ન કરી કોડા કોડી ગોતવાની એમાં શું છે મારા હાથમાં આવે નહીં કોડી ક્યાંક આંગળા બાંગળા મળી નાખે કારણ કે મને ખબર છે ને દાગીના બનાવ્યા હતા લગ્નના મારું મન જાણે હા હું ઓલાને કહું છું મેં કીધું કાનની કડીનું માપ છે મને કે હોય જ નહીં બંગડીનું માપ છે મેં કીધું ભાઈ બંગડીનું માપ બીજું છે બંગડીનું માપ દીધું ને મને કે આ દુકાન મારી બંધ કરી દઉં જો આવડી બંગડી કોઈની હોય તો પણ મેં કીધું છે બાપા છે આ બંગડીનું જ માપ છે શું એ 4 તોલાને બદલે 12 તોલાની થઈ મને ક્યાં ને બંગડા કહેવાય બંગડા મેં કીધું બંગડા કે જી કહેવાય એવડા બંગડા મેં પહેરાવ્યા છે ને કાનની કડિયું છે ને એવડી તો હાથની બંગડીયું જેવડી તો કાનની કડિયું હા કાનમાં પહેર્યું તો ચકલી બેહી જાય થોડીક વાર એટલે એ બધી દાગીના એટલા પહેરેલા ને એમાં આવડો હલીથા જેવડો હાર પહેરાવ્યો કારણ કે અમે આપણે હાર બહુ જબરજસ્ત લઈ ગયા તમે તો મોટો એનું કારણ શું છે કન્યાના પ્રમાણમાં હાર તો જોઈએ ને લાગવો જોઈએ આમ કંઈ જમાવટ શું એવડો હલીથો હાર ને ઘર ચોરું એનું તો કેવડું થતું 12-15 વારનું ઘર ચોરું છે આ ડાવરી વેચી હતી ને એમાં માથે આ હાર પાછી મૂંઝારોને તો થતો હશે કારણ કે એટલું બ્યુટી પાર્લરના સતેડા કર્યા હોય કપાર લાલ ઘૂમ ચાંદલા કરી ગયા હતા બધા એનું એવું ને તે એમાં ગરમી થઈ હતી બધું ઓગળતું હતું તે મારી સામે જોઈએ ને તો બીક લાગે એવું થઈ ગયું મેં કીધું હવે મોઢું બોઢું જરાક ધોવાય પણ એમ ન કરાય અત્યારે વડીલોને પગે લાગવાનું છે પણ વડીલો આઘા ભાગતા હતા મેં કીધું ક્યાં જાવ છો અમે તમારી વાંહે ધોળવું કેમ આને લઈને એમાં એક ઠેકાણ બેઠા શરબતને હું પીતા હતા ત્યાં આ લોકોએ ફટાણા શરૂ કર્યા એ લોકો ફટાણા ગાવાનો રિવાજ છે પેલા પૂછવા આવ્યા હતી કે વાંધો ન હોય તો ગાયમાં ગાવને હું વાંધો એને ફટાણા શરૂ કર્યા આવી આવી રે વસંતિયાની જાન આવી રે વસંતિયાની જાન આવી ઘણા માગા આવ્યા પછી અમારી કન્યા ફાવી આવી ધીરુ ઊભો થયો વસંતભાઈ ના ચાલે બહુ કહે છો આપણને એમ જેમ તેમ નહીં બોલવાનું આપણને કહી દે હું જાઉં છું તારે નથી જાઉં ના નથી શું જાઉં આપણને કહી દે ને આપણે કંઈ બોલીએ નહીં બાયુજીની વચમાં કરી ગયો અંદર શું હવે જાઉં તમને જવાબ દઉં છું તમે શું ફતાણા તમે બધો ગા છો ફતાણા હું ગાઉં છું આપણે તો હોય કે દૂતા કાઢ નાખું વસંતભાઈ એમ નહીં તમે જોયા જવાબ કીધું ને જાન આવી છે કે આમથી નથી આવી કન્યા લીધી છે વેવાય અમે તો દાદી પાદી કન્યા લીધી છે અમે વેવાય દાદી પાદી કેમ લઈ જાશું ઘેરે અમારી પાસે ગાદી નાની એવું બધું ઘૂમરે ચડાવી દીધું કે સામે વાળા એકવાર તો મૂંઝાઈ ગયા કાનું શું મારા સસરા આગળ પહોંચી ગયો કે હાથ દેવરાવજો દરવાજે ચડાવશું આદિ આ તો બધી બાયડી ઉઠી રૂમમાં વહી ગયો કોઈ જમવા વ્યા ગયા કોઈ ક્યાં વ્યા ગયા પછી ત્યાં અમને એવા જમવા લઈ ગયા કે જમવા બધા હાકલ પડી એટલે અમે બધા ત્યાં જમવા ગયા ને પછી વિદાયનો પ્રસંગ આવે એટલે બધું કરુણતામાં વાતાવરણ પડતું જાય તો જેટલો દાઈજો ઘણો દીધો હતો પણ અમે તો પછી મૂંઝાણા અમે તો મેટાડોર લઈને ગયા હતા આને દીધો એ બધો હલીથો નાખવો ક્યાં તો ધીરે કે એમ કરો ને તમારા સત્તાને કે ને મૂકી જાય આવીને તું ભાઈ સાહેબ બોલમાં આવે એક તો એ આપણે લઈ જવાનું હોય એ મૂકી જાય એમ નહીં અથવા એને સગવડ હોય તમે કહો છો કે પૈસા તકે સુખી છે તો બે ખતા પતિને મૂકી જાય તો આપણે લપ નહીં શું મેં કીધું આ લપ ન કહેવાય આ દીએ છે આપણને પ્રેમથી એમને પ્રેમથી દીએ છે બરાબર છે મેતાદરમાં તમે આમાં તમારા વાઈફ બેસશે ને પછી શું કરવાનું મને સમજાવશો તમે કંઈક અત્યારે શીરો આટલો બધો ખાધો છે અને હેતકનો ખાઈને આમાં હવે આમાં તમારા વાઈફ બેસે એટલે તમારે 10 જણાને તો કેન્સલ જ કરવાનું બરાબર અને તમે મારુતિ મેં કીધું હું એના ભેગો જાઉં મારુતિની ક્યાં
એમ નહીં તો તમે એમાં બેસો તો પછી હવે હું નથી માનતો કોઈ બીજાને બેસવાનો મેળ આવે. કારણ કે તમે બે જણા તો પેલા બેસી જુઓ, બેસાય તો. આમાં હું નહીં તો એ બીક છે જ, બેસાશે નહીં. પછવાડેનો દરવાજો છે ને મહેતાદોરનો, એ ખોલવો પડશે. જોજો જ્યાંથી ઓલો સંકટ સમયનું બધું નીકળે ને એ હાથે આખો તરસ ખોલશો ને, અહીંયાથી જો આને આદા લ્યો ને તો આમાં કંઈક ગોઠવણી થશે. બાકી નકર આમાં બીજું વાહન કંઈક કરવું પડશે. મેં કીધું વાહન એમને સામેવાળાને તમે વાત કરો કે એની છોકરી જો શાંતિથી જવું હોય જામનગર તો વ્યવસ્થિત એ જ કાંઈક બાંધી દઈએ. કારણ કે આમાં તો કારણ કે મારુતિ તો નકામી જ છે, એનો તો કંઈ મતલબ જ નથી. તમે ખોતી લઈ આવ્યા છો, આમાં તો એને અદાય જ નહીં. હા, એને કહી દઉં મારુતિ મમ્મી હમાય એમ નહોતું. એટલે પછી ટ્રાય કરી, એટલે મેટાડોરમાં તો ગોઠવાઈ ગઈ. તો એટલે મેં કીધું તો વાંધો નહીં આવે. નાળિયેરની જે મૂકવાની વિધિ કરવાની છે એ નાળિયેર તમે જોઈને જ ફાટી જાય એવું હતું. એટલે બે આયરામને બધાને ને બધાય જે કાંઈ વિધિ કરવાની હતી બધી વિધિ હાલતી.